રામ નહોતા બોલતા એટલે નાના ભાઈએ મોટા ભાઈને કીધું કે ભાઈ આપણા માં રામ નથી બોલતા, કઈક રસ્તો કરો. તો કે એક રસ્તો છે. શું છે? રામ સાગર લઈ આવો. અને જો રામ સાગર એ બોલે તો વચ્ચે રામનું નામ આવી જાય. લાવ્યો રામ સાગર. એ કે માં નો માને. લાવ્યા રામ સાગર. બતાવ્યું માં આને શું કહેવાય? તંબુરો. રામ પાત્ર લેવા કે હકોરું. પછી નાનો એ પોતાની નાની બેન હતી અને ઘરવાળા નામ રામભાઈ હતો. રામભાઈ ને બોલાવ્યા આને લાવો. કહેશે કે જો અમારો રામો આવ્યો તો ભગવાન રામનું નામ આવી જાય. રામને બોલાવીને લેવા. પછી માને જગાડ્યા કે એમાં આ કોણ આવ્યો? પરભીનો વાર. નો રામનું નામ લીધું. સાહેબ રામનું નામ લઈ લેવું જોઈએ. તમને કોઈ દિવસ વાંધો ના આવે. કવિ એટલે કે એ જોયું રે નહીં રે મેં તો. બહુ સારી કડી છે સાહેબ, મને બહુ ગમે છે. અને એની એક જ કડી ખાસ એવી મારે કે પૃથ્વી પવન ને પાણી એ હાઈપું જેણે ઉલટ આણી. પૃથ્વી પવન ને પાણી હે વાલે જાય ઉલટ આણી. પણ માગ્યું રે નહીં રે મારા નારાયણ નાણું રે. હરી નહીં હાટડીએ મારે રુદ્રનું હતા. Hare Rama, Rama Rama, Hare Hare.